પણ આજે ભક્તિ શું છે એનો તમે મને જવાબ આપો. ભક્તિ શબ્દની વાત કરીએ તો ભક્તિ એટલે ભજ ધાતુમાંથી ભક્તિ શબ્દ બન્યો છે. ભક્તિ એટલે ઈશ્વર સાથેનું એક જોડાણ. નારદ ભક્તિ સૂત્રમાં પણ આનું વર્ણન છે, તો એ થોડું જણાવો. નારદજીએ વ્યાસજીને સમજાવ્યું કે જ્ઞાનની સાથે જો ભક્તિ જોડાશે, કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્ઞાન પિતા છે અને ભક્તિ એ માતા છે. તો આપણે અજામિલ વિશે વાત કરી શકીએ. ભક્તિ તમે કરો, શ્રદ્ધાથી કરશો તો ફળ મળશે જ, પણ કદાચ અજાણતા ભક્તિ કરશો તો એનું ફળ આપવા માટે પણ ઈશ્વર બંધાયેલા. ગજેન્દ્ર કરીને જે હતા અને એનું વર્ણન પણ છે ભાગવતમાં, તો એનું થોડું અમને જણાવો. પણ કદાચ ભક્તિ ન થાય, ઈશ્વરને યાદ ન કરી શકો તો કંઈ નહીં, પણ કોઈ ભગવાનનો સાચો ભક્ત હોય એનો પગ પકડી લેશો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. એ ગજેન્દ્ર મોક્ષ. જે દ્રૌપદીનું છે આત્મસમર્પણ, કે દ્રૌપદી એ એક એવું પાત્ર છે કે જેની અંદર ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. જી. તો ગોપીઓ છે, ઉદ્ધવજી છે, અક્રૂરજી છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. પોતાના જ્ઞાનનું અભિમાન લઈને ગયેલા ઉદ્ધવજીએ જ્યારે ગોપીઓની આ દશા જોઈ અને જે આ ભાવ પ્રાધાન્ય જોયું, ત્યારે ઉદ્ધવજીને સમજાણું કે આ જ્ઞાન ભક્તિ વગર નિરર્થક. ભગવાનની રાહ જોઈને બેસી રહ્યા છે અને પછી ભગવાન આવે છે સ્પેશિયલ એમના માટે. તો એમાં છે કેવટજી અને સબરીજી. કેવટને એની નિષ્કામ ભક્તિની સામે ઈશ્વર પણ નમ્યો છે. આ જગતમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ, આ ત્રણ વસ્તુનો સમન્વય જો કોઈનામાં હોય તો એ શબરી છે. ધ્રુવજી ની વાત કરીએ તો એ બહુ મોટું ઉદાહરણ છે. ધ્રુવજીની કથાથી એ વસ્તુ શીખવી જોઈએ કે સૌથી પહેલા તો ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સ્ટુડિયોમાં અમારી પાસે ખાસ મહેમાન છે. તેમનું નામ છે મિતેશભાઈ મહેતા અને ભાગવત વિદ્યાપીઠના ઋષિ કુમાર છે. તો આવો આપણે એમની સાથે વાત કરીએ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આજે મને એવી ઈચ્છા થઈ રહી છે કે તમે ભાગવત પુરાણમાં, રામાયણ એ બધાના પારાયણ કરો છો, તો આપણે ભક્તિ ઉપર વાત કરીએ કે ભક્તિ શું છે અને ભક્તિ ક્યાંથી, મતલબ ભક્તિ શું છે એમાં તો ઘણા બધા જવાબ આવી શકે, પણ આજે ભક્તિ શું છે એનો તમે મને જવાબ આપો. જી હા, ચોક્કસ. આમ તો જો વાત કરવા જઈએ તો ભક્તિની ઘણી બધી વ્યાખ્યાઓ અલગ અલગ શાસ્ત્રોમાં, ભાગવત મહાપુરાણમાં, રામચરિતમાનસમાં, ભગવદ્ ગીતામાં કે અન્ય પુરાણો અને શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. પણ ભક્તિ શબ્દની વાત કરીએ તો ભક્તિ એટલે ભજ ધાતુમાંથી ભક્તિ શબ્દ બન્યો છે. ભક્તિ એટલે ઈશ્વર સાથેનું એક જોડાણ. અમારે ત્યાં સંસ્કૃત જગતમાં એવું કહેવાય કે જે વિભક્ત નથી એ ભક્ત. વિભક્ત એટલે અલગ. જે ઈશ્વરથી અલગ નથી એને ભક્ત કીધો. જેનું જોડાણ, જેનું કનેક્શન ભગવાન સાથે સતત રહેલું છે, જે સંપૂર્ણપણે ઈશ્વરની સાથે તનથી, મનથી અને ધનથી જોડાયેલો છે. અને આ જોડાણની પાછળ ન કોઈ અપેક્ષા હોય, ન કોઈ સ્વાર્થ હોય, માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે જેનું ભગવાન સાથે જોડાણ હોય એ વ્યક્તિને આપણે ભગવાનનો ભક્ત કહી શકીએ. અને એ પ્રકારની જે વ્યક્તિ ભક્તિ કરે છે એ ભક્તિને શાસ્ત્રમાં ઉત્તમ કે શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. બરાબર. તો નારદ ભક્તિ સૂત્રમાં પણ આનું વર્ણન છે, તો એ થોડું જણાવો. જી હા, ચોક્કસ. નારદ ભક્તિ સૂત્રમાં કથા એવી બતાવી છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસજીએ ઘણા બધા પુરાણોની રચના કરી, 2 ઇતિહાસો લખ્યા, વેદોનો વિસ્તાર કર્યો, પણ એક વખત વ્યાસજી પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠેલા. ભાગવતજીમાં પણ આ કથા છે કે આ વ્યાસજી સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠા હતા. એ સમયે નારદજી ત્યાં આવે છે. બરાબર. અને આવી અને નારદજી વ્યાસજીને પૂછે છે કે પારાશર્ય મહાભાગ
ભવતઃ કચ્ચિદાત્મન પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ. વ્યાસજી તમે મજામાં તો છો ને, આવું નારદજી વિવેકથી પૂછે છે. ત્યારે વ્યાસજી પોતાની વેદનાઓ નારદજી સામે પ્રગટ કરે છે. ત્યારે નારદજી વ્યાસજીને સમજાવે છે કે અત્યાર સુધી તમે જે કાંઈ પણ પુરાણોની રચના કરી, વેદોનો વિસ્તાર કર્યો, અથવા તો જે જે ધર્મશાસ્ત્રોની અંદર અનુદાન આપ્યું, આ બધામાં તમે છે ને જ્ઞાનને જ મહત્વ આપ્યું છે, ભક્તિને મહત્વ નથી આપ્યું. અને શાસ્ત્ર કહે છે કે જ્ઞાન ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની સીડી ચોક્કસ છે, પણ જ્ઞાન મુક્તિ આપવા માટે બંધાયેલું નથી. શાસ્ત્ર કહે છે કે જ્ઞાની વ્યક્તિને મોક્ષ મળશે જ, એવું ક્યાંય લખ્યું નથી. તો નારદજીએ વ્યાસજીને સમજાવ્યું કે જ્ઞાનની સાથે જો ભક્તિ જોડાશે, કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્ઞાન પિતા છે અને ભક્તિ એ માતા છે. જ્યાં સુધી વ્યક્તિ માતાના ખોળામાં નહીં બેસે ત્યાં સુધી વ્યક્તિને સંતોષ નહીં થાય. ત્યારે નારદજીએ વ્યાસજીના પ્રશ્નોના ઉત્તરમાં નારદ ભક્તિ સૂત્ર કીધું છે. અને આ નારદ ભક્તિ સૂત્રના 10 અનુવાકો છે, 10 વિભાગો છે. એનું પહેલું સૂત્ર છે અથાતો વ્યક્તિ વ્યાખ્યાસ્મ. સૌથી પહેલા તો હું તમને ભક્તિ વિશે જણાવું છું, આવું નારદજી કહે છે. અને ભક્તિ કેવી હોવી જોઈએ? સાત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા છે. નારદજી વ્યાસજીને કહે છે કે આ ભક્તિ છે ને એ પ્રેમ સ્વરૂપા છે. જુઓ, સામાન્ય રીતે જે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય ને, એ માણસનું ચિંતન આપણા મનમાં, આપણા વિચારોમાં, આપણા હૃદયમાં સતત ચાલ્યા કરે છે. અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી કોઈ વ્યક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી. જ્યારે કોઈ પણ માણસ પ્રત્યે આપણને પ્રેમ જાગે, એ પ્રેમ જાગશે તો એના વિચારો આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા શરીરમાં સતત ચાલ્યા કરશે. અને એ વિચારો એટલા ચાલશે કે ધીરે ધીરે એનું સ્મરણ કરતા 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 આપણે એનામાં તન્મય બનીશું. આપણું એક્ય એની સાથે સદાઈ જશે. એટલા માટે એવું કીધું કે ભક્તિનો એક અર્થ એ છે કે ભગવાન માટેનો પ્રેમ. કોઈ માણસે બહુ સરસ લખ્યું છે કે પ્રેમ परिचय को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तान बना देता है. मैं आप बीती नहीं कहता, मैं आप बीती कहता हूं औरों की नहीं, प्रेम ही इंसान को भगवान बना देता है. जो ભગવાન માટેનો પ્રેમ હોય તો માણસ પોતે ભગવાનના પદ સુધી જવાની પણ ક્ષમતા રાખે છે. અને એના પ્રમાણ આપણે ત્યાં ઘણા બધા છે. સૌરાષ્ટ્રમાં બજરંગદાસ બાપા, વીરપુરમાં જલારામ બાપા, મેવાડની અંદર મીરા, આ બધા જ એવા તત્વો છે જે તમારી મારી જેવા સામાન્ય માણસ હતા, પણ આ વ્યક્તિને હૃદયમાં ઈશ્વર માટેનો પ્રેમ હતો. બરાબર છે. એટલા માટે નારદે કીધું કે આ ભક્તિ કેવી છે? બોલે પ્રેમ રૂપા તો છે પણ સાથે અમૃત રૂપા છે. જો સંસારના બીજા બધા રસો એવા છે કે એનું તમે રસાસ્વાદન કરશો ને એટલે ધીરે ધીરે એમાંથી પ્રાપ્ત થનારો આનંદ ઓછો થઈ જશે. સાચી વાત છે. પણ ભક્તિ એક જ એવી છે, ભગવાનની કથા એક જ એવી છે કે એ તમે જેમ સાંભળશો એમ તમને એમાં વધારે મજા આવશે. અને આવું હું નથી કહેતો, ભાગવતજીની અંદર શૌનકાદ ઋષિઓ પણ સૂતજીને કહે છે કે વયમ તું વિતૃપ્યામહ ઉત્તમ શ્લોક વિક્રમે યશૃણવતામ રસિજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. શૌનકાદી ઋષિઓ કહે છે કે બીજા બધા ભોગ કરતા ભગવાનની વાતો, ભગવાનની ભક્તિ, ભગવાનની કથા એવી છે કે જેમ સાંભળીએ છીએ ને એમ વધારે સાંભળવાનું મન થાય. બરાબર. કારણ કે સંસારના બીજા ભોગો એવા છે કે તમે ભોગવી લેશો એટલે એ જ ભોગો પ્રત્યે તમને અરુચિ આવશે. સામાન્ય રીતે તમને ગુલાબ જાંબુ બહુ ભાવે છે, બપોરે 12 વાગ્યા છે, ભૂખ લાગી છે, જમવા બેઠા છો અને કોઈને પૂછો કે મેન્યુમાં શું છે એટલે એમ કહેશે કે ગુલાબ જાંબુ છે. એટલે પહેલા તો સાંભળતા જ મોઢામાં પાણી આવશે કે ભાઈ ગુલાબ જાંબુ છે, ખાવાની મજા આવશે. પણ તમે જમવા બેઠા
થાળીમાં એક ગુલાબજાંબુ પીરસાણું, તમે જમ્યા, બીજી વખત કોઈ પીરસવા આવે, તમારી થાળીમાં બીજું જાંબુ મૂકે, તમે જમી લીધા, અને કદાચ વધારે સ્ટ્રોંગ માણસ હોય તો ત્રીજું જાંબુ પણ ખાઈ જાય. પણ એ જ વ્યક્તિની થાળીમાં કોઈ ચોથી વખત પીરસવા આવશે તો એ માણસ શું કહેશે? નહીં, હવે નહીં જોઈએ, બસ. છતાંય કોઈ માણસ આગ્રહપૂર્વક મૂકે ને માણસ ચોથું ગુલાબજાંબુ જમે અને પછી હાથ ધોઈને ઊભો થવાની તૈયારી કરતો હોય, ત્યાં ઘરનો માલિક આવે કે હવે મારું માન તો રાખવું જ પડશે. અને પછી એ પાંચમું ગુલાબજાંબુ જ્યારે એ વ્યક્તિની થાળીમાં મૂકે તો એ વ્યક્તિને એ પાંચમું ગુલાબજાંબુ જોઈ અને હવે ઉપકો આવશે અંદર. ગુલાબજાંબુ એ જ છે અને વ્યક્તિ પણ એ જ છે, પણ પહેલું ગુલાબજાંબુ જોઈ અને મોઢામાં પાણી આવ્યું અને પાંચમું ગુલાબજાંબુ જોઈ અને હવે ઉપકો આવે છે. અર્થ એ થયો કે વ્યક્તિ વસ્તુથી ઉત્પન્ન થનારા પ્રેમને લાંબા સમય સુધી ભોગવી શકતો નથી. પહેલા આપણે ટેસ્ટ મેચ જોતા, પછી એમાંથી વન ડે આવ્યા, હવે T20, અને મેં એવું સાંભળ્યું છે કે હવે T10 પણ ચાલુ થાય છે. તો સમય સાથે ઉત્પન્ન થનારા સુખોમાં એક ભક્તિ એવી છે કે આ પ્રેમ રૂપા પણ છે અને અમૃત રૂપા પણ છે. સંસારના બીજા બધા અમૃતો પીવા કરતા જો ભક્તિનું અમૃત પીવામાં આવે તો વ્યક્તિ અભય બને છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને કથા કહેતા હતા અને સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા પૃથ્વીલોક ઉપર અમૃતનો કુંભ લઈને, ત્યારે શુકદેવજીએ પરીક્ષિતને પૂછ્યું કે તું નક્કી કર પરીક્ષિત, તારે કથામૃત પીવું છે કે આ સ્વર્ગનું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું કે સ્વર્ગનું અમૃત પીવાથી શું મળે? બોલે અમર બની શકાય. પણ ભગવાનની ભક્તિ રૂપી અમૃત પીવાથી શું બની શકાય? બોલે અભય બની શકાય. અને ત્યારે રાજા પરીક્ષિતે પલવારમાં નિર્ણય કર્યો કે અભયત્વ વગરનું અમૃતત્વ એ તો અભિશાપ જ છે ને. દેવતાએ અમૃત પીધું એ બરાબર, પણ છતાંય અભય નથી. એટલે જ્યારે જ્યારે અસુરો ચડાઈ કરે ત્યારે માર ખાઈ ખાઈને ડરી ડરીને ભાગવું પડે. તો નારદજી કહે છે કે ભક્તિ કેવી છે? બોલે પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા ચ અને પ્રતિક્ષણ વર્ધમાન. સાચી ભક્તિ એ છે કે જે ભક્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. આજે મુશ્કેલી એ છે કે માણસની ભક્તિ છે ને, એ ભક્તિ સ્વાર્થની ભક્તિ છે, અપેક્ષાની ભક્તિ છે, અને પરિણામે એ ભક્તિમાં વૃદ્ધિ થતી નથી. ખ્યાલ આવે? શાસ્ત્ર કહે છે કે ભક્તિ એને જ કહેવાય, ભગવાન પ્રત્યેનો પ્રેમ એને કહેવાય કે જે પ્રેમમાં તમે ગ્રો કરો, વધો, વૃદ્ધિ પામો. બરાબર? પણ આજે મોટા ભાગના લોકો જે પડી રહ્યા છે એ ભક્તિમાં નથી પડી રહ્યા, એ ક્યાંક ને ક્યાંક મોહમાં પડી રહ્યા છે. આજે લોકો સામેવાળાની પર્સનાલિટી જોઈ અને પડે છે અને પરિણામે દુઃખી થાય છે. શાસ્ત્ર કહે છે કે ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ આ સંસારમાં હોવો ન જોઈએ. જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિને બતાવવા માટે અથવા ત્રીજા વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કોઈ ક્રિયા કરવામાં આવે તો એ ભક્તિ ન રહેતા માત્ર ને માત્ર દેખાવ બની જતો હોય છે. તો નારદજી એ વ્યાસજીને 10 અનુવાકમાં નારદ ભક્તિ સૂત્રનું વિબોધન કર્યું, સમજાવ્યા અને ભક્તિનું મહત્વ સમજાવ્યું, અને એના માધ્યમથી પછી ભક્તિને કેન્દ્રમાં રાખી અને મહર્ષિ વેદવ્યાસજીએ આ ભાગવતની રચના કરેલી. ભાગવતમાં પણ ઘણા બધા ભક્તો થઈ ગયા છે. એના વિશે ઘણી મતલબ અંદર ચરિત્ર જ છે એમના પોતાના. તો આપણે અજામિલ વિશે વાત કરી શકીએ? જી હા, ચોક્કસ, કેમ નહીં. અજામિલ એ એક એવું પાત્ર છે જે મોટા ભાગના માણસોને લાગુ પડે છે. અજામિલનો અર્થ એવો બતાવ્યો છે ભાગવતમાં કે અજા એટલે માયા અને મિલ એટલે મળી ગયેલો. જે માયામાં મળી ગયેલો જીવ છે એનું નામ છે અજામિલ. હવે એ દ્રષ્ટિએ વિચારીએ તો આપણે બધા અજામિલ જ છીએ, કારણ કે માયામાં જ પડ્યા છે. 100%. કોઈ માણસે બહુ સારું લખ્યું છે કે માટી તણો સંસાર આ, માટીની માનવ જાત છે, માટી તણી માયા બધી અને માટીની મહેલાત છે. માટી તણા ઓ માનવી ક્યાં માટીમાં રઢિયાત છે 4 દિનની જિંદગી અંતે અંધારી રાત છે. આ સંસાર છે ને એ માટીનો સંસાર છે. 100%. અને એ માયા આપણને સૌને એવી સ્પર્શી ગઈ છે
કે ખબર હોવા છતાં આપણે એનો ત્યાગ કરી શકતા નથી, છોડી શકતા નથી. નહીતર માયાથી આપણે બધા સુપરિચિત છીએ. તમે ને હું આપણે સૌ જાણીએ છીએ કે આ સંસારમાંથી વ્યક્તિ કશું સાથે લઈ જઈ શકવાનું નથી, પણ છતાંય અપેક્ષા છૂટે છે. એટલા માટે પેલા સાહિત્યકારો ભજન ગાય ને, એમાં એક ભજનની પંક્તિ મને બહુ ગમે કે અજબ આ જગત છે અને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં છોડાતી નથી માયા. બધું જાણીએ છીએ છતાં છોડી શકાતી નથી. તો અજામિલ એટલે માયામાં મળી ગયેલો જીવ. કથાથી આપણે બધા સુપરિચિત છીએ કે પોતાના જીવનમાં એણે અનેક પાપો કરેલા, પણ એક દિવસ એના ઘરે સંતોની પધરામણી થઈ અને સંતોના કહેવા પ્રમાણે એણે પોતાના પુત્રનું નામ નારાયણ રાખ્યું. અહીંયા ભાગવતકાર આપણને એ સમજાવે છે કે ભક્તિ તમે કરો, શ્રદ્ધાથી કરશો તો ફળ મળશે જ, પણ કદાચ અજાણતા ભક્તિ કરશો તો એનું ફળ આપવા માટે પણ ઈશ્વર બંધાયેલા છે. અજામિલ ઉપાખ્યાનમાં એક શ્લોક બતાવ્યો છે કે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામયત. ઉત્તમ શ્લોક પ્રભુ ભગવાન નારાયણનું નામ તમે જાણતા લેશો તોય ભલે, અજાણતા લેશો તોય ભલે. જો તમે નામ લેશો તો શું થશે? બોલે દેહે દગ્ધો યથા નલહ. જેમ જાણતા કે અજાણતા તમે દીવાને અડી જશો તો શું થશે? દાજી જશો. ગોળ હોય ને એને તમે દિવસે ખાઓ તો મીઠો લાગે અને રાત્રે ખાશો તો પણ મીઠો જ લાગશે. અગ્નિ હોય અને તમે જાણીને અડો તો દાજી જવાય અને અજાણતા અડો તો પણ દાજી જવાય, કારણ કે એ એનો સ્વભાવ છે. ગળપણ એ ગોળનો સ્વભાવ છે, દજાડવું એ અગ્નિનો સ્વભાવ છે. બસ એ જ રીતે કલ્યાણ કરવું ને એ ભગવાનનો સ્વભાવ છે. બસ તમે એના સુધી પહોંચો. અને એટલા માટે અજામિલ ઉપાખ્યાન દરેક વ્યક્તિના જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે કે આપણે બધાએ માયામાં મળી ગયેલા જીવો જાણતા અજાણતા પણ ધર્મથી, સ્વભાવથી, પ્રીતિથી, કુનેહથી જો ભગવાનને યાદ કરીશું. અજામિલે અંત સમયે, મૃત્યુ સમયે પીવાનું પાણી પોતાના પુત્ર નારાયણ પાસે માંગ્યું. હવે એને તો પુત્ર ભાવથી માંગ્યું છે, પણ છતાંય નામ નારાયણનું લીધું તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અંતકાલે ચ મામેવ સ્મરેન મુક્ત્વા કલેવરમ. અંતકાળે કોઈ વ્યક્તિ મને યાદ કરી અને જો શરીર છોડશે તો એની બધી જવાબદારી મારી. બરાબર. અને શાસ્ત્ર પણ કહે છે કે અંતે યા મતિ સા ગતિ. મૃત્યુ કાળે તમારા જેવા વિચારો હોય એ દિશામાં તમે આગળ વધો, ગતિ કરો છો. તો અજામિલ ઉપાખ્યાનથી, ભાગવતના માધ્યમથી એક ભક્તિ એવી જોઈ શકાય કે જે ભક્તિની અંદર તમારે ભગવાન સાથે જોડાવાનું છે. પછી જોડાવા પાછળનો તમારો ભાવ કંઈ પણ હશે, ભગવાન એવું નથી કહેતા કે તમે રોજ ઉઠીને માળા લઈને મારી સામે બેસી જાઓ, કે તમે રોજ ઉઠીને મંદિરે ચાલીને આવો, કે તમે રોજ ભગવા કપડાં પહેરો. ઈશ્વર એ કહે છે કે તમે મારી સાથે જોડાવ, અને જોડાવા પાછળના 9 પ્રકારો છે. ભક્તિના મુખ્ય 9 પ્રકારો, 9ધા ભક્તિ બતાવી છે ભાગવતજીમાં. સ્મરણમ, કીર્તનમ વિષ્ણુ, શ્રવણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9માંથી કોઈ પણ પ્રકારે તમે ઈશ્વરને ભજશો અથવા ઈશ્વર સાથે જોડાશો તો ઈશ્વર ચોક્કસ તમારું કલ્યાણ કરે. અર્જુને સખ્ય ભાવથી ભગવાનને ભજ્યા, જ્યારે વિશ્વરૂપનું દર્શન કર્યું ત્યારે એને ખબર પડી કે આ હું જેને સખો માનું છું આ તો કંઈક અલગ જ. અને ત્યારે એને ક્ષમા પણ માગી ભગવાન પાસે. તો ભગવાનની સાથે જોડાવા માટે અજામિલ ઉપાખ્યાનથી એવું ચોક્કસ કહી શકાય કે ઈશ્વરનું નામ જાણતા કે અજાણતા જો લેવામાં આવશે તો તમારી ભક્તિના પ્રભાવથી ઈશ્વર તમારું ચોક્કસ કલ્યાણ કરશે. અને આવા પ્રમાણો શાસ્ત્રમાં અનેક છે. રામાયણમાં આનું પ્રમાણ છે વાલ્મીકી ઋષિ, કે જે વાલ્યા લૂંટારા તરીકે પ્રસિદ્ધ હતા. નારદજી ત્યાંથી પસાર થયા અને એમની પાસે એમણે સંપત્તિ માગી. ત્યારે નારદજીએ ખાલી આટલું જ પૂછ્યું કે તું જે આ કરી રહ્યો છે આમાં આજે તું પાપ ભેગું કરે છે, એમાં ભાગીદારી કોની?
એટલે પહેલા એ કીધું કે પરિવાર માટે કરું છું, તો પરિવાર જ ભાગીદાર હોય ને. એટલે નારદજી કીધું કે એકવાર એક કામ કર, ઘરે જઈને પૂછીને પાછો આવ. પેલો પૂછીને આવ્યો ત્યારે ખબર પડી કે આ સંસારમાં કર્મનો કોઈ ભાગીદાર નથી. કર્મ વ્યક્તિ લઈને આવે છે અને કર્મ જ વ્યક્તિ લઈને જાય છે. તત્ક્ષણ એને સમજાણું કે હું જે આ કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું. ત્યારે નારદજીએ કીધું કે રામ બોલ. બોલે રામ તો નહીં આવડે. તો નારદજીએ બુદ્ધિ વાપરી કે તું કોઈ હરણને બાણ મારે અને હરણ પડી જાય તો શું કરે? બોલે મરા. એટલે નારદજી કીધું કે એક કામ કર, તું મરા મરા બોલ. અને તુલસીદાસજીએ લખ્યું કે ઉલટા નામ જપ્યો જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. મરા મરા બોલ્યા છતાં એ વાલ્મીકી બ્રહ્મ સમાન બની ગયા. તો આ સંસારમાં અજામિલની જેમ આપણે માયામાં મળી ગયેલા જીવો જે સતત 24 કલાક સંપત્તિની પાછળ દોડી રહ્યા છીએ, કામકાજમાં વ્યસ્ત છીએ, એવા વ્યક્તિઓએ પણ જો જાણતા અજાણતા ભગવાનની ભક્તિ સ્વરૂપે ક્યાંય ઈશ્વરનું નામ લીધું હોય તો ચોક્કસ ઈશ્વર બંધાયેલો છે કે તમારું મારું કલ્યાણ કરશે જ. 100%. આ બધી વાત પરથી મને બીજી પણ એક વાત યાદ આવે છે કે કદાચ કોઈ જીવે આ જન્મમાં પણ ભક્તિ કરી છે અને એ હજી ભગવાન સુધી નથી પહોંચ્યા, તો એમાં ગજેન્દ્ર મોક્ષ મને અત્યારે યાદ આવી રહ્યો છે. એનો સ્ત્રોત આવે છે ગજેન્દ્ર કરીને જે હતા અને એનું વર્ણન પણ છે ભાગવતમાં. તો એનું થોડું અમને જણાવો. જી હા, ચોક્કસ. જો ગજેન્દ્ર એટલે સંસારનો એક જીવ જ છે જે ત્રિકૂટ પર્વત ઉપર નિવાસ કરતો હતો. ભાગવતજીના 8મા સ્કંદમાં મન્વંતરોની કથામાં આની કથા આવે છે. આ ગજેન્દ્ર એને વ્યાસજીએ માણસ સાથે સરખાવ્યો છે કે ગજેન્દ્ર જ્યારે સરિતામાં સમુદ્રમાં સ્નાન કરવા જાય છે ત્યારે આખો પરિવાર સાથે છે. પણ સ્નાનમાં પરિવાર સાથે હોવા છતાં જ્યારે પેલા ગ્રાહે ગજેન્દ્રનો પગ પકડ્યો ત્યારે પરિવાર ત્યાંથી દૂર જઈને કાંઠે જઈને ઊભો છે. પહેલી વાત અહીંયાથી શીખવા જેવી છે કે સંસારની અંદર તમે લોકો સાથે જોડાઈને રહેશો, ઘર, પરિવાર, બાળકો, સગા સંબંધીઓ, પણ આ બધા તમારી સાથે ત્યાં સુધી છે જ્યાં સુધી તમે એબલ છો. તમારા અંદર કંઈક છે, જ્ઞાન છે, આવડત છે, સમજદારી છે, પૈસા છે, રૂપ છે, દેખાવ છે, પદ છે કે પ્રતિષ્ઠા છે. 100%. પણ જ્યારે તમારો અંતકાળ આવશે, જ્યારે તમારું મૃત્યુ નિકટ આવશે અથવા તો જ્યારે તમારા જીવનમાં દુઃખ આવશે ત્યારે નજીકના માણસો પણ દૂર જતા રહેશે. એ ગુજરાતીમાં કહેવત છે કે સમય આવે વસમો તો સૌ સાથ છોડે અને અંધારામાં તો પડછાયો પણ સાથ છોડે. આમ પડછાયો છે ને માણસની સાથે જ હોય, પણ અંધારું આવે તો માણસનો પડછાયો પણ દેખાતો નથી. એમ જ્યારે જીવનમાં દુઃખરૂપી અંધારું આવે ને ત્યારે પડછાયા જેવા નજીકના માણસો પણ દેખાતા. સંત પુનિતે એક બહુ સારી વાત લખી છે કે એક માણસ આખી જિંદગી પૈસા કમાવે અને જ્યાં સુધી કમાતો હતો ને ત્યાં સુધી બધા એને બહુ સારી રીતે સાચવતા. પત્ની નાત નાત કરે, બાળકો પિતા પિતા કરે, ભાઈઓ ભાઈ ભાઈ કરે, ઓફિસના વર્કરો બધા સાહેબ સાહેબ કરે. પણ એ જ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં આવ્યો, 85 વર્ષની ઉંમરે એક ખાટલામાં પડ્યો અને પછી એની એવી દશા થઈ કે માણસને કોઈ બોલાવતું નથી. ત્યારે માણસના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે જ્યારે હતો હું કામનો, બાપુ કહીને બોલાવતા. જ્યારે હું કામનો તો બાપુ કહીને બોલાવતા. શું તત્વ એ જાતું રહ્યું, હવે પાસે નથી કોઈ આવતા. 100%. વ્યક્તિ એ જ છે. પણ ગજેન્દ્ર મોક્ષમાંથી આપણને એ શીખવા મળે છે કે વ્યક્તિનું મૃત્યુ નિકટ આવે, કાળ નજીક આવે ત્યારે પરિવાર દૂર જતો રહે છે. પછી એ ગજેન્દ્ર ગ્રાહ સાથે યુદ્ધ કરે છે અને પોતાના બળ ઉપર એને અભિમાન છે. અને એ અભિમાનને પૂર્ણ કરવા માટે, ખંડિત કરવા માટે ભગવાને પણ એકદમ ધીરજ રાખી છે. પોતાના બધા જ પ્રયત્નો લગાવી દીધા. સંસારમાં પણ માણસને છે ને ઘણી વખત પોતાના પૈસા ઉપર અભિમાન હોય, ઘણી વાર પોતાના જ્ઞાન ઉપર અભિમાન હોય, ઘણી વખત પોતાના રૂપ ઉપર અભિમાન હોય. તો ભગવાને ધીરજ રાખી છે. ગજેન્દ્રનું બધું જ બળ પૂર્ણ થયું
અને ગજેન્દ્રને એમ લાગ્યું કે હવે પહોંચી નહીં શકાય, ત્યારે એણે ઈશ્વરને યાદ કર્યા. કોઈ માણસે લખ્યું છે કે ગજ ઓર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો, અને તલભર સૂંઢ રહી જબ ઉપર, તબ હરિ નામ પુકાય. એક તલ ભાર સૂંઢ બહાર રહી, બાકી ગજેન્દ્ર ડૂબી ગયો અને એનું લાગ્યું કે હવે બચી શકાય એવું નથી. ત્યારે એણે ઈશ્વરને યાદ કર્યા. અને ઈશ્વરને યાદ કરવામાં તમે કે હું વાર લગાડીએ, ઈશ્વર આવવામાં વાર લગાવતા નથી. તત્ક્ષણ ભગવાન આવ્યા અને ભગવાને ગજેન્દ્રની મુક્તિ તો કરી, પણ ભાગવતમાં લખ્યું છે કે પહેલી મુક્તિ પેલા ગ્રાહની કરી, જે હુહુ નામનો ગંધર્વ હતો ગયા જન્મમાં. ભગવાનની ભક્તિ કરશો, ભગવાનને યાદ કરશો તો ભગવાન આવશે જ. પણ કદાચ ભક્તિ ન થાય, ઈશ્વરને યાદ ન કરી શકો તો કઈ નહીં, પણ કોઈ ભગવાનનો સાચો ભક્ત હોય એનો પગ પકડી લેશો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. એ ગજેન્દ્ર મોક્ષથી જાણવા મળે છે. 100%. એટલે આ આત્મસમર્પણની જે નવધા ભક્તિનું જે લાસ્ટ છે તે આ અહીંયા સૂત્ર કામ કર્યું. જી ગજેન્દ્ર જી મોક્ષમાં. જી જી. એવું સેમ આપણે જોવા જઈએ તો આનું જે દ્રૌપદીનું છે આત્મસમર્પણ, કે એમને પણ ઘણા પ્રયત્ન કર્યા, બળ કર્યું, બધું જ કર્યું. એટલે એમના વિશે પણ થોડી 5-10 મિનિટની ચર્ચા કરીએ આપણે દ્રૌપદીજીની. જો દ્રૌપદીજી એક એવું પાત્ર છે મહાભારતમાં કે જેનો સંપૂર્ણ ભરોસો. આમ તો કુંતાજી, દ્રૌપદીજી અને ઉત્તરાજી ત્રણેય સાસુઓ, આ ત્રણેયનો સંપૂર્ણ ભરોસો ભગવાન ઉપર છે. અને દ્રૌપદીનો કેટલો વિશ્વાસ ઈશ્વર ઉપર છે એનું પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે દ્રૌપદીના 5 પુત્રો હણાણા અશ્વત્થામા દ્વારા, ત્યારે 5 પાંડવોએ ક્રોધ કર્યો, અલગ અલગ વિચારો કર્યા, અલગ અલગ મતમતાંતરો આપ્યા. પણ દ્રૌપદીએ એવું કીધું કે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરાંગુ, આ બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, આને મારી ન શકાય. તો કોઈએ પૂછ્યું કે દ્રૌપદીના મનમાં આવો ઉત્તમ વિચાર ક્યાંથી આવ્યો? નહીતર જે માનો એક દીકરો હોય એને નાનકડી ઠેસ પણ વાગે તો એમાં અધૂરી થઈ જાય. કવિએ લખ્યું ને કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું તો મને રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માતું. એ હેતવાળી દયાળી માં જો પોતાના પુત્રને ઠેસ આવે તોય અડધી થઈ જાય, તો એ માના તો 5 યુવાન કુમાર દીકરાઓ મૃત્યુને પામ્યા, છતાં એનામાં આટલી સમજદારી ક્યાંથી આવી? બોલે દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. જો ભગવાન કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદીને એકને જ આપ્યું છે, અર્જુનને નથી આપ્યું, ધર્મરાજ યુધિષ્ઠિરને નથી આપ્યું, પોતાના મિત્ર સુદામાને પણ નથી આપ્યું. પણ દ્રૌપદીને એટલા માટે આપ્યું કે દ્રૌપદી એ એક એવું પાત્ર છે કે જેની અંદર ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. અને શાસ્ત્રમાં અને મહાભારતમાં એવી અનેક કથાઓ અને અનેક ઉલ્લેખો જોવા મળે છે કે દ્રૌપદીએ સદા સર્વદા જ્યારે પણ કોઈ કષ્ટો આવ્યા, જ્યારે પણ કોઈ તકલીફો આવી, ત્યારે એક જ આગ્રહ રાખ્યો છે કે ભગવાનના શરણે જઈએ. માણસના જીવનમાં જ્યારે પણ કષ્ટ આવે કે તકલીફ આવે ત્યારે ઈશ્વરના ચરણે જવા સિવાય માણસે અન્ય કોઈ વિચાર ન કરવો જોઈએ. આજે આપણી સમસ્યા એ છે કે આપણા જીવનમાં કોઈ કષ્ટ આવશે ને તો આપણે કષ્ટમાંથી નીકળવા માટેના અન્ય પ્રયાસો કરીશું. પણ આ સંસારમાં ઈશ્વરથી નજીક રહેશો તો જે કષ્ટો આવી રહ્યા છે એ કષ્ટમાંથી સરળતાથી બહાર નીકળવાનો માર્ગ ઈશ્વર બતાવશે. અને જ્યારે ઈશ્વર ધારે ત્યારે જ કોઈ વસ્તુ સંભવ બને છે. માણસ કશું કરી શકતો નથી. પ્રયત્ન કરી શકે, બહુ તો એનાલિસિસ કરી શકે કે આમ ધાર્યું હતું પણ આમ ન થયું. પણ ઈશ્વરના શરણાગત હશો તો જવાબદારી ઈશ્વરની બની જશે. શરણાગતિ સ્વીકારવી પડશે. અહીંયા હું મોબાઈલ મૂકીને જઈશ અને એમ કહીશ કે બેન ધ્યાન રાખજો, તો હું જ્યાં સુધી પાછો નહીં આવું ત્યાં સુધી તમે તમારા મોબાઈલનું ધ્યાન નહીં રાખો પણ મારા મોબાઈલનું ધ્યાન રાખશો, કારણ કે તમારી જવાબદારી છે. એ જ રીતે જ્યારે આપણે ઈશ્વરને સમર્પિત થઈએ તો
ઈશ્વરને સમર્પણ કર્યા પછી આપણી સંપૂર્ણ જવાબદારી ઈશ્વરની છે. પછી આપણા જીવનમાં આવનારા તમામ કષ્ટો, તમામ દુઃખો કે તમામ સમસ્યાઓ એને કઈ રીતે દૂર કરવા એનો માર્ગ પણ ઈશ્વર બતાવશે. પણ સમર્પણમાં સંપૂર્ણપણે નિષ્કપટ ભાવે ઈશ્વર પ્રત્યેનો લગાવ હોવો જોઈએ. આજે માણસની સમસ્યા એ છે કે એને ભગવાન ઉપર બહુ ભરોસો નથી. મેં હમણાં ક્યાંય વાંચેલું કે એક બે માનતા પૂરી ન થાય ને તો આજે લોકો ભગવાન બદલી નાખે. કોઈ માણસે બહુ સારું લખ્યું છે કે ફુર્સત નહીં હે લોગો કો घर से निकल कर मंदिर तक जाने की और आशा रखते हैं ईश्वर से स्मशान से सीधा स्वर्ग जाने की. તો જો ભરોસો નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે. 100%. અને અત્યારે પ્રેમા ભક્તિની વાત કરીએ તો ગોપીની પણ ભાગવતમાં બહુ મોટો ઉલ્લેખ છે. જી. તો ગોપીઓ છે, ઉદ્ધવજી છે, અક્રૂરજી છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. જો ગોપીઓ એક એવું પાત્ર છે અથવા ગોપી એક એવો ભાવ છે કે એની વાત કરીશું તો કદાચ સમય ઓછો પડે, પણ ટૂંકમાં એવું ચોક્કસ કહીશ કે ભાગવતજીના મહાત્મ્યમાં એક શ્લોક છે કે ન તપોભીર ન વેદેશ્ચ ન યોગે ન ચ કર્મણા હરિહિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. કોઈએ પૂછ્યું કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું? તપ કરવું, કોઈ કીધું યજ્ઞ કરવા, કોઈ કીધું દાન દેવું, કોઈ કીધું પૂજા કરવી. તો વ્યાસજીએ લખી નાખ્યું ન તપોભીર ન તપથી ન યોગેશ ન યોગથી. એટલા માટે તો જુઓ ઘણા લોકો એવું કહેતા હોય છે અમને કે ઉપવાસ કરો તો ભગવાન મળે, અથવા તો આખો દિવસ ભગવાનની સામે બેસી રહ્યો તો ભગવાન મળે, અથવા ઘણા લોકો એવું કહેતા માત્ર જળપાન કરીને ઉપવાસ કરો તો ભગવાન મળે. તો આનું ખંડન કરતો એક સુભાષિત છે અમારે ત્યાં કે મેનઃ સ્નાનરત ફણી પવન ભૂખ. કોઈ એમ કે આખો દિવસ પાણી પીને ભગવાનને ભજો તો ભગવાન મળે, તો આખો દિવસ પાણી પીને માછલી રહી છે, એને ભગવાન મળ્યા ન મળ્યા. ફણી પવન ભૂખ, કોઈ એમ કે ઉપવાસ કરો તો સર્પ છે ને એ પવન જ ખાય છે, બીજું કઈ ખાતા નથી. સર્પા પિબંતી પવનમ ન ચ દુર્બલાસ્તિ. છતાં એને ઈશ્વર મળ્યા નથી. મેષસ્તુ પર્ણાસન, મેષ એટલે ઘેંટા બગડા. ઘણા લોકો એવું કે ફળ ફૂલ ખાઈને ભગવાનને ભજો ને તો ભગવાન રાજી થાય. તો ઘેંટા બગડા આખો જિંદગી પાન ફૂલ જ ખાય છે, ઈશ્વર એને મળતા. નિરાશી ખલું ચાતક, ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ વરસે એ જ પાણી પીવે છે, બાકી 12 મહિના તરસ્યું રહે છે. તો આટલા મોટા ઉપવાસ કરે એને તો ભગવાન મળવા જોઈએ, છતાં ઈશ્વર એને મળ્યા નથી. ધ્યાનાધિરૂઢો બક, કોઈ એમ કે ધ્યાન કરો તો ભગવાન મળે, તો બગલો 24 કલાક ધ્યાનમાં બેઠો હોય કે માછલી આવે ને પકડી લો, પણ ધ્યાન કરવાથી ઈશ્વર મળતા નથી, નહીતર બગલાને મળવા જોઈએ. અને ભસ્મો ધૂલ ને તત્પરો નનુ ખરો, કોઈ એવું કે આખા શરીરે ભસ્મ લગાવો, કપાળમાં મોટા ચાંદલા કરો, ભભૂત લગાવો તો ભગવાન મળે. તો ગધેડો હોય છે ને એ આખો દિવસ ભસ્મના ઉકરડામાં જ પડ્યો હોય છે, એને ભગવાન મળ્યા નથી. કોઈ એવું કે બધું છોડી દો, ગુફામાં જતા રહ્યો અને ભક્તિ કરો, તો અહીંયા લેખક કહે છે કે શેતે બિલમ મૂષક, ઉંદરડો હોય ને એ ગુફામાં જ રહેતો હોય, એને ભગવાન મળ્યા નથી. છેલ્લે પ્રશ્ન પૂછ્યો કે સર્વે કિમ નહીં આંતિ મોક્ષ પદવી. કોઈ તપ કરે છે, કોઈ નિર્જળા કરે છે, કોઈ ભસ્મ લગાવે છે, કોઈ બખોલમાં રહે છે, છતાં બધાને ભગવાન કેમ નથી મળ્યા? તો વ્યાસ છેલ્લે એ કવિએ જવાબ આપ્યો કે ભક્તિ પ્રધાનમ તપ. આ બધામાં બીજી બધી વસ્તુઓ છે પણ ભક્તિ છે નહીં. જો ભક્તિ નહીં હોય તો બીજું બધું નકામું છે. તમે વાર કરશો, ઉપવાસ કરશો, એકટાણા કરશો, ગમે એવી ભસ્મ લગાવશો, ગમે એવા વસ્ત્રો પહેરશો, ગમે એવું તિલક કરશો, ગમે એવા કલરની માળાઓ હાથમાં રાખશો, આ બધું જ નિરર્થક છે અથવા અસાધ્ય છે જો તમારા જીવનમાં ભક્તિ નથી. એટલા માટે ગોપિકાનું પ્રમાણ આપ્યું કે ગોપી એક એવો ભાવ છે કે જેની પાસે જ્ઞાન નથી, બહુ ડાપણ નથી, બહુ આવડત નથી, બહુ વિદ્યા નથી, પણ છતાંય એની પાસે જે ભાવ છે એ ભાવ જગતમાં બીજા કોઈ પાસે. જ્યારે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણએ મથુરાથી ગોકુળ મોકલેલા સંદેશો આપવા માટે, ત્યારે ઉદ્ધવજીને પોતાના જ્ઞાનનું બહુ અભિમાન હતું.
પણ પોતાના જ્ઞાનનું અભિમાન લઈને ગયેલા ઉદ્ધવજીએ જ્યારે ગોપીઓની આ દશા જોઈ અને જે આ ભાવ પ્રાધાન્ય જોયું, ત્યારે ઉદ્ધવજીને સમજાણું કે આ જ્ઞાન ભક્તિ વગર નિરર્થક છે. આ જગતમાં પ્રેમ અને ભક્તિથી જગતને અને જગદીશને જીતી શકાય, જ્ઞાનથી ઈશ્વરને જાણી શકાય, મેળવી શકાતા નથી. ઈશ્વરને મેળવવા માટે તો તમારા ને મારા જીવનમાં ગોપીઓની જેવો નિષ્કપટ પ્રેમ હોવો જોઈએ. પ્રેમા ભક્તિનું ઉદાહરણ છે. પ્રેમા ભક્તિનું ઉદાહરણ છે. 100%. અને આપણે હવે રામાયણ તરફ આવીએ તો એમાં બે પાત્ર એવા લાગી રહ્યા છે જે વિરહ ભગવાનની રાહ જોઈને બેસી રહ્યા છે અને પછી ભગવાન આવે છે સ્પેશિયલ એમના માટે. તો એમાં છે કેવટજી અને સબરીજી. તો આપણે પહેલા કેવટજીની ચર્ચા કરીએ. કેવટજી એ રામાયણનું બહુ જ શ્રેષ્ઠ પાત્ર છે. અને કેવટજીની જે ભક્તિ છે ને, એ ભક્તિમાં બે વસ્તુ દેખાય છે. એક તો કેવટજીની જે ભક્તિ છે એ ભક્તિમાં નિસ્વાર્થ ભાવ દેખાય છે. કારણ કે મોટા ભાગે આપણે એવું સાંભળેલું છે કે રામચંદ્રજી અને લક્ષ્મણજી અને જાનકી માતા જ્યારે ગંગાને કિનારે ગયા ત્યારે કેવટે એમને એવું કીધું કે ભાઈ મને પગ ધોવા દો એમ. પણ હકીકત આ નથી. તુલસીકૃત રામાયણ એવું કહે છે કે કેવટ પોતાની નાવડીમાં બેઠો છે, રામ લક્ષ્મણ અને જાનકી કિનારે ઉભા છે, અને કેવટે રામજીને સામેથી કીધું છે કે જો પ્રભુ પાર અવસી ગા ચહુ તો મહે પદ પદ પખારમ મને પગ ધોવાનું તમે કહો. બરાબર છે. જો પ્રભુ તમારે સામે કાંઠે જવું હોય, તમારે સામે કિનારે જવું હોય, તમારો સ્વાર્થ હોય તો તમે મને સામેથી કહો. તો મોહે પદ પદુમ પખારન કહું. તો તમે મને કહો કે તું મારા પગ ધો, હું તમારા પગ ધોઈશ, એનું ચરણામૃત લઈશ અને પછી હું તમને સામે કાંઠે લઈ જઈશ. મારે જરૂર નથી. આવું કેવટે કીધું છે. અને ભક્ત ભગવાનની સામે આવું નિડરતાથી ક્યારે બોલી શકે? એના બે કારણો છે. એક તો કોઈ સ્વાર્થ નથી, અને બીજું કેવટે જીવનમાં કોઈ પાપ નથી કર્યું. જ્યારે વ્યક્તિ નિર્ભય થઈને ઈશ્વર સામે બેસે તો એના બે જ કારણો હોય કે એક તો એને જીવનમાં કદી ખોટું નથી કર્યું, અને બીજું કે એ જે કરી રહ્યો છે એની પાછળ એનો કોઈ સ્વાર્થ. આજે મોટા ભાગના લોકો કાં તો સ્વાર્થથી પીડાય છે અને કાં પોતાના કર્મોથી પીડાય છે. અને કેવટની આ ભક્તિ ને આ નિડરતા જોઈ અને ભગવાન પણ નમ્યા છે. આ ભગવાને આવા અનેક પાત્રો છે કે જેની સામે ઈશ્વરે નમવું પડ્યું છે. 100%. મહાભારતમાં ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં, પણ સામે ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી કે આપ કહ્યો મેં બીનું શસ્ત્ર હરહુ ભૂમિ સબ ભાર તો હમકો ક્ષત્રિય નાગીને બોલેહુ બચન વિચાર. અને પરિણામે ભીષ્મની પ્રતિજ્ઞાને પાળવા માટે ભગવાનને પોતાને હેઠે ઉતરીને ચક્ર લેવું પડ્યું. એમ અહીંયા કેવટને એની નિષ્કામ ભક્તિની સામે ઈશ્વર પણ નમ્યો છે. અને ભગવાને કીધું સામેથી કે આની બેગ જલે પાય પખારું, કે જા ભાઈ જલ્દી જળ લઈ આવ અને તું મારા પગ ધો, અને પછી મને હોત બિલંબ ઉતારહું પારું. મોડું થાય છે, સામે કાંઠે જલ્દી ઉતાર. એટલે કેવટે કીધું ઉતાવળ ન કરો, અહીંયા બધું અમારી રીતે થશે. પોતાની કાથરોટમાં રામાયણમાં એવું લખ્યું છે કે કેવટ પોતાના ઘરે ગયો, પોતાની પત્ની અને પરિવારને સાથે લાવ્યો છે અને ભગવાનના પગ ધોવા માટેની તૈયારી કરે છે. તો પત્નીએ એવું કીધું કે કામ કરીએ, ભગવાનના પગ ધોવા માટે આપણા ઘરમાં એક ત્રાંબાની કથરોટ પડેલી છે, એમાં ભગવાનના પગ ધોઈએ. તો કેવટે એવું કીધું કે ત્રાંબુ છે ને એ ઉદાસીન વ્રતધારી જે વ્યક્તિઓ હોય એમને સ્પર્શ ન કરવું જોઈએ. અમુક ધાતુઓ ઉદાસીન વ્રતધારી જે વ્યક્તિઓ છે, સંતો છે, સાધુઓ છે, ઉદાસીનો છે, એમણે એનો સ્પર્શ ન કરવો જોઈએ. સોનું, ચાંદી, ત્રાંબુ આ બધું. તો ભગવાન ઉદાસીન વ્રતધારી છે, એટલે ત્રાંબાના એના પગ ધોવા એ આપણા માટે અવિવેક ગણાય. અને બીજું કે ત્રાંબાની અંદર પગ ધોશું તો ચરણામૃત વેચી દેશું એટલે હતું એવું ને એવું થઈ જશે. પણ આપણી પાસે કાથરાની લાકડાની કથરોટ પડેલી છે, એમાં પગ ધોઈએ તો બે ફાયદા થશે કે લાકડું પોલું છે એટલે થોડું પાણી ચૂસી જશે, અને એમાં પાણી રહેશે ત્યાં સુધી આપણે એમાં લોટ બાંધીને રોટી બનાવીને જમીશું.
તો આપણી બુદ્ધિ પણ સુધરશે. શુદ્ધ થશે. અહીંયા મેં એવું કોઈ સંતના મોઢે સાંભળેલું છે કે કેવટનો કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વરના પગ ધોવા માટે પાત્ર કેવું છે ને મહત્વનું નથી, પણ પાત્રતા કેવી છે એ મહત્વનું છે. હા, 100%. તમારું મારું પાત્ર કદાચ નાનું હશે તો ચાલશે, પણ તમારી મારી પાત્રતા સારી હશે તો ઈશ્વરના પગ ધોવાને લાયક આપણે બનીશું. અને પછી કેવટે ભગવાનને બેસાડ્યા અને સામે પાર ઉતાર્યા. રામાયણમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી સામે કાંઠે રામ ન ઉતર્યા ને ત્યાં સુધી કેવટે રામને પ્રણામ પણ નથી કર્યા. અચ્છા. એટલી નિર્ભય ભક્તિ છે. કારણ કે સ્વાર્થ જ નથી ને, અપેક્ષા નથી, કંઈ લેવું નથી, ઉતરાય તો લેવાની નથી. હા. પણ જેવા સામે કાંઠે ઉતર્યા એટલે કેવટ ઉતરી દંડવત કિન્હા, અને પછી ભગવાનના પગમાં પડ્યો છે. તો કેવટના પાત્ર પાસેથી એ વસ્તુ શીખવા જેવી છે કે જો તમારી ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ કપટ નથી, કોઈ અપેક્ષા નથી, અને તમારું જીવન જો નિષ્પાપ છે તો આ જગતમાં ઈશ્વરને પણ તમને નમવું પડે, એમાં કોઈ સંદેહ નથી. 100%. હવે આપણે સબરીજીની વાત કરીએ. જી હા, શબરીજી પાસેથી આપણે એક વસ્તુ એ શીખવાની છે કે શબરીના ગુરુ માતંગ ઋષિએ એમને એવું કીધેલું કે તમારે આંગણે રામ આવશે. પણ મેં એવું સાંભળ્યું છે સંતોના મોઢે કે જ્યારે ગુરુજીએ આ વચન કીધું ને ત્યારે શબરીની ઉંમર બહુ નાની હતી, 16-17 વર્ષની યુવાનીની ઉંમર હતી. ત્યારે શબરીને પોતાના ગુરુએ કીધેલી, અને ત્યારે કીધેલી વાત શબરીએ વૃદ્ધાવસ્થા સુધી શ્રદ્ધાથી સાચવી રાખી. આ જગતમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ, આ 3 વસ્તુનો સમન્વય જો કોઈનામાં હોય તો એ શબરી છે. ધર્મ કહે છે કે ભગવાન માટે તમારા જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ. પહેલું તો શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુના વાક્યમાં, વડીલના વાક્યમાં, માતા પિતાના વાક્યમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. વિશ્વાસો ગુરુ વાક્ય શું, શાસ્ત્ર પણ કહે છે કે ગુરુએ જે કીધું એમાં એણે વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી. બીજું, એ શ્રદ્ધાની સાથે એણે સમજણ બતાવી, ધીરજ પણ રાખી. શબરીએ 6 મહિના પછી ગુરુજીને જઈને ફરિયાદ નથી કરી કે ગુરુજી હજી રામ કેમ ના આવે, બહુ સમય થઈ ગયો. આજે માણસની સમસ્યા એ છે કે એને ધીરજ નથી. કોઈ પણ ધર્મ કરશે, કોઈ પણ કર્મ કરશે, કોઈ પણ પૂજા કરશે તો એક તો એ સકામ હોય છે, અને બીજું એમાં એને ધીરજ નથી. ભગવાન કહે છે કે કાર્ય કરવું એ તારી હાથમાં છે, પણ ફળ આપવું એ મારા હાથમાં છે. ગીતાજીમાં કીધું ને ભાઈ કૃષ્ણએ. તો એ જે કાર્ય કરવાની વૃત્તિ છે ને એ વૃત્તિની પાછળ જે ધીરજ રાખવાનો સ્વભાવ છે એ આપણે શબરી પાસેથી શીખવો જોઈએ. ધીરજની પરિકાષ્ઠા જ કહેવાય. પરિકાષ્ઠા. એટલે આટલા વર્ષો સુધી જો એમણે રાહ જોઈ, અને એ રોજ જે રીતનું એમનું હતું નીતિ નિયમ કે ભાઈ રોજ પ્રભુ માટે આસન મતલબ સાફ કરતા હતા અને ફૂલો વિછાવતા હતા. મતલબ એમનું ચરિત્ર પણ ઘણીવાર જ્યારે ભાગવતજીમાં સાંભળવામાં આવે ને તો આપણને એમ થાય કે ખરેખર ધીરજ તો રાખવી જ જોઈએ. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના અને પ્રતીક્ષા આ 2 વસ્તુ અનિવાર્ય છે. જ્યાં સુધી તમે પ્રતીક્ષા ન કરી શકો, જ્યાં સુધી તમે ધીરજ ન રાખી શકો, ત્યાં સુધી પ્રાપ્તિ અસાધ્ય અથવા અગમ્ય છે. કારણ કે પુણ્ય પુંજ એકત્રિત થશે ત્યારે પરમાત્મા આવશે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ પુણ્ય પુંજ તો એકત્રિત કરવું પડશે. 100%. એટલે શબરીના આ પાત્રથી કે શબરીની આ કથાથી આપણા જીવનમાં આપણે એ વસ્તુ શીખવી જોઈએ કે જો ભક્તિ તમારી નિસ્વાર્થ છે પણ ગુરુના વચનમાં તમને વિશ્વાસ છે અને જો તમારામાં ધીરજ છે તો ઈશ્વર ચોક્કસ તમારા સુધી આવે છે. મોટા ભાગે લોકો ઈશ્વરને ગોતવા નીકળ્યા છે, પણ જો તમારી તપશ્ચર્યામાં એટલો વિશ્વાસ હોય, એટલી ધીરજ હોય તો ઈશ્વરને સ્વયં તમારા સુધી ચાલીને આવવું પડે છે. બેસી જાઓ. એક અંદર બીજો પણ એ છે કે ભક્તમાં એક એમને પામવાની એકદમ ઉત્કૃષ્ટ અભિલાષા હોય, જેનું આપણે ઉદાહરણ જોવા જઈએ તો કંઈક મેળવવું તો કંઈક બીજું, પણ ઓછા સમયમાં ધ્રુવજી ની વાત કરીએ તો એ બહુ મોટું ઉદાહરણ છે
જી. તો એની પણ એક થોડીક ચર્ચા કરીએ આપણે. જો ધ્રુવજી એક એવું પાત્ર છે હા, કે જેને ભગવાન શું છે એ જ ખબર ખબર નથી. નથી. તમે સમજો. પણ પોતાના જીવનમાં આપણે હમણાં જ આગળ ચર્ચા થઈ કે જ્ઞાનથી કે અજ્ઞાનથી વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચશે તો વ્યક્તિના જીવનના આગળના બધા જ રસ્તા ઈશ્વર ખોલશે. હા, પોતાની માતા સુરુચિના મેણાથી દુખી થઈને ધ્રુવજી ગયા મધુવનમાં અને તપશ્ચર્યા કરીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા. તો ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી ધ્રુવજીના જીવનમાં જેટલા પણ પરિવર્તનો આવ્યા એ બધા ભગવાનની કૃપાથી આવ્યા. પણ ધ્રુવજીની કથાથી બે વસ્તુ જોવા મળે છે. એક તો ભક્તિ માટેની કોઈ ઉંમર નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હજી તો વાર છે ને હજી ક્યાં આપણી ઉંમર થઈ ગઈ છે ને અત્યારે પૈસા કમાઈ લઈએ ને પછી શાંતિથી બેઠા બેઠા ભગવાનને ભજીશું. શાસ્ત્ર કહે છે કે ઈશ્વર પ્રાપ્તિ માટેની કોઈ ઉંમર નથી. બીજું, યુવાનીમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો એ વધારે ઉત્તમ છે. એના બે કારણો છે. બેનો શાક લેવા જાય ને શાક માર્કેટમાં તો શાકની ઘણી બધી લારીઓ હોય, પછી ગુવારની કોઈ લારી હોય તો ત્યાં જઈને ઊભા રહીને પછી ગુવારને છેડેથી પકડીને આમ દબાવશે. જો એ ગુવાર ફટાક કરતો તૂટી જશે ને તો એમ કહેશે કૂણો છે, આ લઈ શકાય, તો એ થેલીમાં ભરશે. પણ તૂટશે નહીં તો શું કહેશું આપણે કે આ તો ઘરડો છે, આ ન લેવાય. 50 રૂપિયાનો કિલો ગુવાર પણ જો આપણે વૃદ્ધ નથી લેતા તો પછી વૃદ્ધાવસ્થામાં આપણે ઈશ્વર સુધી જવાનો પ્રયત્ન કરીએ એ કઈ રીતે સંભવ બને? અને આમ પણ વૃદ્ધાવસ્થામાં એટલી સભાનતા નથી રહેવાની, શરીરનું સૌષ્ઠવ નથી રહેવાનું, મનનું સૌષ્ઠવ નથી રહેવાનું. તો ધ્રુવજીની કથાથી એ વસ્તુ શીખવી જોઈએ કે સૌથી પહેલા તો ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી. અને બીજું, લૌકિક અપેક્ષાઓ રાખવા કરતા, લૌકિક લોકોની પાસે કામનાઓ રાખવા કરતા કામના રાખવી તો ઈશ્વર પાસે રાખે. કારણ કે માણસ ક્યારેય કોઈને સુખ આપી શકતો નથી, અને કદાચ આપે તો એ સુખ ક્ષણિક સુખ હોય છે, એ સુખ લાંબુ હોતું નથી. પણ જો ઈશ્વર પાસે કંઈ માગશો અને એ આપશે તો એ સુખ દીર્ઘકાલીન હોય છે. એટલા માટે તો ધ્રુવજીના જીવનમાં ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ તો કર્યું, પણ ઉત્તર દિશામાં આજે પણ ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શામળિયાને હાથ. આજે પણ ઉત્તરમાં એ ધ્રુવ આપણને જોવા મળે છે. સાચી વાત છે. તો હજી તો ઘણા બધા પાત્ર છે કે જે ભાગવતમાં પણ ઘણા બધા પાત્ર છે કે હજી આપણે એની ચર્ચા કરી શકીએ. મીરાબાઈ પણ મારું બહુ જ પ્રિય પાત્ર છે કે એમની ભક્તિ અને જે પ્રભુ પ્રત્યેનો જે ભાવ હતો એ આખો અલગ જ હતો. અને એની ઉપર તો ચર્ચા કરીશું તો એટલા પોડકાસ્ટ ઓછા પડશે. પણ એમનો જે ભક્તિનો સાર છે એના વિશે આપણે 2-5 મિનિટ વાત કરી શકીએ. જો મીરાબાઈની ભક્તિ વિશે વાત કરીએ તો મીરાબાઈએ ઈશ્વરને સાંભળેલા અને સાંભળીને ઈશ્વર પ્રત્યે એને પ્રેમ થયેલો. એક આવું પાત્ર ભાગવતજીમાં પણ છે, રૂકમિણીજી, જેમણે કૃષ્ણને ક્યારેય જોયા ન હતા પણ એના ગુણાનુવાદ સાંભળેલા. અને ગુણાનુવાદ સાંભળતા સાંભળતા એનું તાદાત્મ્ય, એમનું એક્ય ઈશ્વર સાથે એટલું જોડાઈ ગયું કે એ ઈશ્વરમય બની ગયા. અને જ્યારે વ્યક્તિ કોઈ પણના ગુણાનુવાદ સાંભળે છે અને મનથી સાંભળે છે, સામાન્ય રીતે આપણે કોઈ માણસને ઓળખતા ન હોઈએ પણ એની વાતો સતત આપણને સાંભળવા મળે, જ્યાં જઈએ ત્યાં એની જ વાત થતી હોય, તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર સાંભળ્યા પછી આપણા મનમાં કુતૂહલ જાગશે કે ભાઈ ફલાણા ભાઈને મળવું પડશે, લોકો બહુ વખાણ કરે છે, એના વિશે બહુ વાતો થાય છે, તો એ વ્યક્તિ કોણ છે, એનામાં શું રહેલું છે? એમ ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણાનુવાદ સાંભળીને મીરાનું જે મન છે એ ઈશ્વર સાથે જોડાઈ ગયું અને મીરા મનથી ઈશ્વરના થયા. શાસ્ત્ર પણ કહે છે કે ભગવાનની સાથે ભક્તિ કરવા માટે સૌથી પહેલા તો આપણું મન છે ને એ ભગવાન સાથે જોડાવું છે.
આજે મોટા ભાગના લોકો તનથી જોડાય છે, હા, પણ મનથી જોડાતા નથી જોડાતા. ભગવાનમાં હોય, ભક્તિમાં હોય, કથામાં હોય, તનથી બધા જોડાય, પણ મનથી જોડાતા નથી. બીજે ભટકતો લોકો ભક્તિમાં બહુ બેસે છે, પણ લોકોમાં ભક્તિ બેસતી જ નથી. નથી બેસતી. 100%. તો મીરાના જીવનમાંથી એ ચોક્કસ શીખી શકાય કે એક તો ઈશ્વર સાથે તમારું જોડાણ એ મનનું હોવું જોઈએ, હૃદયનું હોવું જોઈએ, અને મનનું જોડાણ કર્યા પછી ઈશ્વર ઉપર તમારો સંપૂર્ણપણે ભરોસો હોવો જોઈએ. ટ્રસ્ટ ઇઝ ગોડ એવું આપણે ત્યાં કહેવાય છે. અને એ ભરોસો એ જ ભગવાન છે. અને એ ભગવાન પ્રત્યે તમારી સંપૂર્ણપણે નિષ્ઠા જો હોય તો તમારા ઝેરને અમૃત બનાવવાની ક્ષમતા પણ ઈશ્વરમાં છે, એવું ઈશ્વરે સાબિત કર્યું. પણ ભરોસો હોય તો બરાબર છે. રઘુવંશની અંદર એક આવી કથા છે કે રઘુવંશના એક રાજા પોતાના રૂમમાં બેઠા બેઠા, કક્ષમાં બેઠા બેઠા સંધ્યા કરતા હતા, અને ઉપરથી એક જીવતો સાપ એના ગળામાં પડ્યો, પણ છતાં એને અસર ન થઈ, કારણ કે ભગવાનનું ભજન કરતા હતા. એટલે એને સાપ નીચે ઉતારી દીધો અને સાપ જતો રહ્યો અને માણસ બચી ગયા. બન્યું એવું કે એ સાપ થોડો બહાર ગયો, કોઈ માણસે એ સાપને જોયો અને એને મારી નાખ્યો. એ મરેલો સાપ ક્યાંય પડેલો રસ્તામાં, અને એક માણસ રાત્રિના અંધારામાંથી ત્યાંથી નીકળ્યો, એને મરેલો સાપ જોયો અને માણસ ડરી ગયો અને ત્યાં ને ત્યાં ગુજરી ગયો. આ દ્રશ્ય જ્યારે પેલા રાજાએ જોયું ત્યારે રાજાના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે શ્રગીયમ યદિ જીવિતાપહ હૃદયે કિમ નિહિતાન હંતિમમ. મારા ગળામાં જીવતો સાપ પડ્યો તો મને એની અસર થઈ નહીં, કારણ કે હું ભગવાન સાથે જોડાયેલો. અને પેલા એ મરેલો સાપ જોયો છે, અને એ પણ રાત્રિમાં, છતાં એનું મૃત્યુ થયું. અર્થ વિષયપ્ય મૃતમ ક્વચિત ભવેત અમૃતમ વા વિષ વિસ્મરેત છે. આ જગતમાં વિષનું અમૃત કરવું અને અમૃતનું વિષ કરવું એની કળા ઈશ્વર પાસે છે. બસ જો તમારું જોડાણ ઈશ્વર સાથે હોય તો ઈશ્વર તમારા વિષને પણ અમૃત કરવાની તાકાત ધરાવે છે. 100%. અને હજી તો ઘણી બધી વાતો થાય એવી છે, પણ મારે એ જાણવું છે કે અત્યારના હાલના સમયમાં એક ભક્ત કેવો હોવો જોઈએ અને એના ગુણ શું હોવા જોઈએ? બહુ સારી વાત છે. જો આજના સમયમાં સામેનો વ્યક્તિ ધાર્મિક અથવા ભગવાનનો ભક્ત છે એ જાણવા માટે તે વસ્તુ છે. એક તો સૌથી પહેલા એના વ્યવહારથી, એના વર્તનથી ખબર પડશે. એની વાણીમાં શાલીનતા હશે, એના સ્વભાવમાં સમજદારી હશે, એની ચાલમાં વિવેક હશે, એના ચારિત્ર્યની સુગંધ આપણને અનુભવાય તો સમજવાનું કે આ વ્યક્તિ ભગવાનનો ભક્ત છે. આજે મુશ્કેલી એ છે કે વ્યક્તિના જીવનમાં ભક્તિ માટેની જે જવાબદારી છે ને એ ધીરે ધીરે ખૂટતી જાય છે. માણસને પોતાના અધિકારો જોઈએ છે, પણ માણસ પોતાની ફરજ બરાબર નિભાવતો નથી. We are always fight is our right, but we never think our duty. માણસ પોતાના અધિકાર માટે રોજ લડે છે કે મને આ જોઈએ, મને આ મળવું જોઈએ, મારા માટે આ પ્રાપ્ત હોવું જોઈએ. પણ ભગવાન એવું કહે છે કે જો તમે સાચા ભક્ત છો, જો તમે સાચા ધાર્મિક છો, તો સૌથી પહેલા તો તમારા સ્વભાવમાં એ ધર્મ દેખાવો જોઈએ. અને એ ધર્મ આચરણમાં દેખાય. શેમાં દેખાય? આચરણ. ખાલી સફેદ કપડાં પહેરી લેવાથી કે મોટી માળાઓ પહેરી લેવાથી કે કોઈ મોટી સંસ્થા સાથે જોડાઈ જવાથી તમે ધાર્મિક નથી. વિષ્ણુ સહસ્ત્ર કહે છે કે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. તમારા આચરણમાં ધર્મ દેખાય તો જ સમજવાનું કે તમે ધાર્મિક છો. આ જે ધર્મ છે ને એ કપડામાં આવી ગયો છે, ભોજનમાં આવી ગયો છે, દેખાવમાં આવી ગયો છે, પણ આચરણમાં ધર્મ દેખાતો નથી. શાસ્ત્ર કહે કે જે ભગવાનનો ભક્ત છે એ ભક્તના લક્ષણો કેવા? તો ગીતામાં કૃષ્ણએ કીધું કે શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. સુખ હોય કે દુઃખ હોય, બંને પરિસ્થિતિમાં જેનું મન સમાન હોય એ ભગવાનનો ભક્ત. કોઈ બે વખાણ કરે અને આપણે રાજી થઈ જઈએ, અને કોઈ બે સાચી વાત કરે તો આપણું મોઢું પડી જાય, તો સમજવાનું કે હજી આપણામાં કંઈક ખૂટે છે, ખામી છે. અને એમ પણ તમે જોજો
કે જે પરિપક્વ હોય ને એ બહુ અવાજ ન કરે. તમે ચૂલા ઉપર ખીચડી બનાવવા મૂકો અને એ ખીચડી નીચે સ્ટવ ચાલુ હોય તો એ ખીચડીમાં જ્યાં સુધી પાણી હશે ને ત્યાં સુધી એમાં અવાજ આવશે, પણ જેવી એ ખીચડી પાકી જશે એટલે અવાજ આવતો બંધ થઈ જશે. એમાં સંસારમાં જેટલી ખીચડીઓ પાકી ગઈ છે ને, જે ભગવાનના સાચા ભક્તો છે ને, એની પાસે તમને ખોટો અવાજ સાંભળવાની. સાચી વાત. તો સાચો ભક્ત એ છે કે જેના જીવનમાં આઠે પોર, પાનબાઈએ કીધું ને કે હરખ અને શોકની જેને હેડકી ના આવે. હરખ હોય તોય ભલે, શોક હોય તોય ભલે, પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ થઈને જે વ્યક્તિ રહે છે અને છતાં ભગવાનને ભજવાનું છોડતો નથી, પોતાના ટાઈમ ટેબલમાં કે પોતાના શેડ્યુલમાં ચેન્જીસ કરીને પણ ઈશ્વરની ભક્તિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. આપણે શું કરીએ કે અડધો કલાક ઉઠવા મોડું થઈ ગયું છે, ચાલો રોજ વિષ્ણુ સહસ્ત્ર કરું છું ને આજે દીવો કરીને નીકળી જાવ, વિષ્ણુ સહસ્ત્ર કાલે કરીશ. આપણે ભક્તિને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. ભગવાન એવું કહે છે કે નિષ્ઠાથી, વ્યવહારિક રીતે, સ્વાભાવિક રીતે અને શ્રદ્ધા સાથે જો તમે કરશો તો એ ભક્તિ ઉત્તમ છે, એ ભક્તિ ગરીયસી છે. જો માત્ર ને માત્ર દેખાવ માટે કરીએ તો એને તો પ્રાકૃત અને જડ ભક્ત કીધો છે ભગવદ્ ગીતામાં. સાત્વિકી, રાજસી ને તામસી ભક્તિ ગીતામાં બતાવી. એમાં સાત્વિકી એટલે નિષ્કામ ભક્તિ, રાજસિક એટલે સકામ અને તામસિક એટલે પ્રાકૃત ભક્તિ, જે ખાલી લોકોના દેખાવ માટે કરે છે એને તો પ્રાકૃત ભક્તિ. એટલે ભગવાનનો ભક્ત મારી દ્રષ્ટિએ એવો હોવો જોઈએ કે જેના વ્યવહારથી, જેના આચરણથી, જેના સ્વભાવથી, એના શીલના સુગંધથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ વ્યક્તિ ભગવાન સાથે જોડાયેલો છે. ઘણીવાર કહે છે કે આ ભગવાનનો માણસ છે કોઈ વ્યક્તિને જોઈને. સાચી વાત છે. અને હું એમ પૂછું છું કે જે આપણી નવધા ભક્તિનું જે સૂત્ર છે, તો અત્યારે હાલ કળયુગમાં કોઈ વ્યક્તિને ભગવાન સુધી પહોંચવું હોય તો કયો ઇઝીએસ્ટ વે છે? જો ઈશ્વર સુધી પહોંચવા માટે બધા જ રસ્તા સુલભ જ છે, પણ ડિપેન્ડ ઓન યોર માઇન્ડ. તમે કયા વિષયમાં રસ રાખો છો. ઘણા લોકો એવા હોય છે કે જેને સાંભળવું ગમતું હોય છે અને પહેલી ભક્તિ પણ શ્રવણ ભક્તિ છે, બરાબર. ઘણા લોકો એવા હોય છે કે જેને કીર્તન કરવું ગમતું હોય છે, તો કીર્તન ભક્તિ પણ ઉત્તમ છે. ઘણા લોકો એવા હોય છે કે વ્યસ્ત વધારે હોય છે, તો સ્મરણ કર્યા કરે. અને શાસ્ત્ર પણ કહે છે, ગીતામાં કૃષ્ણએ કીધું છે કે બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો કયો છે? યજ્ઞા નામ જપ યજ્ઞો છે. બીજા બધા જ યજ્ઞો ઉત્તમ, પણ સૌથી વધારે ઉત્તમ ફળ દેનારો કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. હાલતા, ચાલતા, ઉઠતા, બેઠતા, ખાતા, પીતા, જાણતા કે અજાણતા, જો તમે જપ કરશો તો જપથી તમારું તપોબળ વધશે, તમારા શરીરની અંદર પોઝિટિવ ઓરા ક્રિએટ થશે અને તમારું પોતાનું વ્યક્તિત્વ અને વર્ચસ્વ છે એ એટલું બુલંદ થઈ જશે કે તમે પોતે એને ફીલ કરી શકશો. ઘણી વખત આપણે આ વસ્તુ ફીલ કરતા હોઈએ, કોઈ માણસ સાથે આપણે બેસીએ તો એની પોઝિટિવિટી આપણને ઇમ્પ્રેસ કરતી હોય છે અને ઘણા વ્યક્તિ એવા હોય કે એની નેગેટિવિટી પણ આપણને ફીલ થતી હોય છે. તો આનું પ્રમાણ છે જપબળ, તપબળ. આજે સાધુ સંતો છે, આજે ઋષિઓ છે, આ લોકોની પાસે શું છે? એ લોકો આપણી જેવા સામાન્ય માણસ જ છે, પણ એનું તપોબળ એટલું હોય છે કે તપોબળના પ્રભાવે આપણે એના સુધી જવું પડે છે. તો સ્મરણ ભક્તિ, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, પછી સખ્ય ભક્તિ, ભગવાનને મિત્ર માની પણ કરી શકાય. મેં એવા ઘણા લોકો જોયા છે કે જે લોકો કૃષ્ણને મિત્ર માને, ક્યારેક કામ ન થાય તો ઝઘડી પણ લે, પણ એની પાછળ ભાવ નિષ્કપટ છે. એટલે ભાવ, તમે કોઈ પણ ભાવ, કોઈ પણ સંબંધથી એમની સાથે જોડાઈ શકો. જી જી જી. ઈશ્વર સાથે જોડાવું એ મહત્વ છે. એક વખત જોડાઈ જશું તો સંબંધ બહુ મહત્વનો નથી, જોડાણ અતિ મહત્વનું છે. ચોક્કસ મિતેશભાઈ, ઘણી મજા આવી રહી છે વાત કરવાની, પણ હવે છેલ્લે તમારે અમારે વ્યુઅર્સને ભક્તિ વિશે કે આગળ એક યોગ્ય માનવ જીવન લઈને આવ્યા છે તો એમાં કેવા નીતિ નિયમને એક મનુષ્ય કેવી રીતે સારી રીતે રહીને ભગવાન સુધી પહોંચી શકે એની વાત કરી દો અને એક સારો મેસેજ આપો. મેસેજમાં એટલી જ ચોક્કસ વાત કરીશ કે માનવ બનીને આવ્યા છીએ તો પહેલો ધર્મ આપણો માનવતા છે. અને ગીતામાં કૃષ્ણએ કીધું કે સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ. તો આ જે ધર્મની વાત કૃષ્ણએ કરી છે એ ધર્મ એટલે માનવતાનો ધર્મ. આપણે કોઈના પુત્ર છીએ
તો પુત્ર તરીકે આપણે આપણું સારું બેસ્ટ આપીએ છીએ કે નહીં? આપણે કોઈના પતિ છીએ તો પતિ તરીકે આપણે આપણું બેસ્ટ આપીએ છીએ? આપણે કોઈના ભાઈ છીએ તો ભાઈ તરીકે આપણે બેસ્ટ રીતે રહીએ છીએ કે નહીં? આપણે કોઈના મિત્ર છીએ તો મિત્રતામાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ કે? બસ આ જે છે એ પેલો માનવતાનો ધર્મ છે. સંસારમાં ઈશ્વર સુધી પહોંચવા માટે બીજા બધા ધર્મો, બીજી બધી ક્રિયાઓ તમારાથી થાય તો ચોક્કસ સારી વાત છે, પણ હું આટલું સમજુ છું કે માણસ તરીકે તમે બીજા માણસના માટે ઉપયોગી થાવ, બીજા માણસને પ્રસન્નતા આવે, બીજો માણસ રાજી રહે એવો તમારો વ્યવહાર હોય તો એ પણ એક જીવનનું ઉત્કૃષ્ટ કામ છે. સંસ્કૃત જગતમાં એક કહેવત છે કે આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. આનો અર્થ એ થાય કે જેવો વ્યવહાર તમને ન ગમે ને એવો વ્યવહાર તમારે અન્ય સાથે ન કરવો જોઈએ. તમારી કોઈ ઈર્ષા કરે તો તમને ગમશે? નહીં ગમે ને તો તમારે બીજાની ન કરવી જોઈએ. તમારા વિશે કોઈ ખોટી વાતો કરશે, તમને નહીં ગમે તો તમારે બીજા વિશે ન કરવી જોઈએ. તમારા વિશે કોઈ ખોટા વિચારો કરશે તો તમને નહીં ગમે તો તમારે પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે પણ અન્ય વિશે ખોટા વિચારો નથી કરવા. જો આટલું માણસ સમજી જાય, માનવતાનો બોધ માણસ લઈ લેશે જીવનમાં, તો ભક્તિ જે છે ને એ ક્યાંક ને ક્યાંક માણસના જીવનમાં ધીરે ધીરે પ્રગટ થતી જશે, જોડાઈ જશે. પણ પહેલી શરત એ છે કે બીજું બધું પછી. પહેલા તમે માણસ બન્યા છો તો તમે માનવતા દાખવો. તમારી દ્રષ્ટિમાં, તમારા વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક વિવેક દેખાવો જોઈએ, ક્યાંક ને ક્યાંક સમજણ અને શીલ દેખાવા જોઈએ, અને ભક્તિની સાથે વિનમ્રતા, સમજદારી અને ડાપણ દેખાય તો એ ભક્તિ વધારે ઉત્કૃષ્ટ અને વધારે ઉત્તમ શાસ્ત્રમાં બતાવી છે. ચોક્કસ મિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સ્ટુડિયોમાં આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.